પછી એવું થયું કે આજે રાત્રે હું અત્યારે અહીંયા ગાંધીનગર બેઠો હતો અને અચાનક જ વાલજીભાઈ ત્યાં નીચે મને મળી ગયા. આમ તો મને ખ્યાલ નતો કે અહીંયા છે, પણ અચાનક કુદરતના પરવાને તે આજે મને મળી ગયા. અને વાલજીભાઈના દીકરાનો જ આ પ્રશ્ન હતો. પાછું મને તો ખબર નથી કે વાલજીભાઈ અહીંયા ગાંધીનગરમાં હશે કે અહીંયા ધારાસભ્ય નિવાસમાં હશે, પણ સારું કુદરતનું કરવું કે આજે હું બોલ્યો ને આજે અચાનક જ મને મળી ગયા. એમણે ભાવ વ્યક્ત કર્યો કે મારે 2 શબ્દો લોકોને કહેવા છે. તો વાલજીભાઈ કયો 2 શબ્દો જે તમારે. મારા દીકરાનું મર્ડર જે કરી નાખ્યું, મારે એક જ દીકરો હતો અને જે મર્ડર કર્યું 2012માં, ત્યારે 16 વર્ષની એની ઉંમર હતી. આજે 14 વર્ષના વાણા વાઈ ગયા. તો 14 વર્ષ સુધી અમારા સમાજમાંથી એક જિગ્નેશભાઈ મેવાણી અને બીજા હાવજસિંહ જેવા, જે અમારે કોઈ સગા સંબંધી નહીં, પણ આમનું ક્યાં મોટેથી શુભેચ્છા પાઠવું કે અમારે પીડિતોની મદદ માટે એટલો શબ્દ ઉઠે એના બાબતે આપણે એમની મુલાકાત આવે. તમે આજ અચાનક મળી ગયા એટલે મને આશ્ચર્ય થયું. મારે દીકરો તો નથી, બરોબર, એક જ દીકરો હતો, પણ સરકારમાં આ સવાલ ઉઠાયો ને એટલા સમયે 14 વર્ષે. એટલે હું તમારી પાસે એક મારા દીકરાના લગ્નમાં જે હોય ને એમ ખુશીને તમને સંદેશો દેવા આવ્યો. તમે આટલું તો કામ કરી આપ્યું ને.